ભાવનગરના સનેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડાની કાર્યવાહી કરી એ વખતે એક દુઃખદ ઘટના ઘટી ગઈ। આ દરોડા દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માનું મૃત્યુ થયું છે। સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે અનુસાર સુરત પાસિંગની કારમાં દારૂ હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગની ટીમ દરોડા માટે પહોંચી મઢીચા ગામ નજીક તેઓ પહોંચ્યા અને દરોડાની કાર્યવાહી કરી એ વખતે બુટલેગર સાથે પીએસઆઈની હાથાપાઈ થઈ હતી। ત્યારબાદ પીએસઆઈ સચિન શર્માને છાતીમાં દુખાવો પડ્યો, જે બાદ પીએસઆઈને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન પીએસઆઈનું મૃત્યુ નીપજ્યું છે। આ ઘટના અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓનું કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવી રહ્યું। આ રેડ દરમિયાન એક બુટલેગરની ધરપકડ થઈ છે અને એક ફરાર છે। ઘટના વિશે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અજીત ગઢવી। અજીત, શું છે ઘટનાની વિગતો? આ મૃત્યુ પાછળનું કોઈ કારણ સ્પષ્ટ થઈ શક્યું છે? કોઈ મહત્વપૂર્ણ નિવેદન? જયેશ, વાત કરવામાં આવે તો ભાવનગર જે જિલ્લાના વેળાવદર જે ભાલ વિસ્તાર છે તેના સનેજ પોલીસ સ્ટેશન નજીકમાં એટલે કે માઢિયા નજીકમાં સમગ્ર ઘટના બનવા પામી છે। જે સ્ટેટ મોનિટરિંગ સેલ જે છે તેના એક પીએસઆઈ છે સચિન શર્મા, તેમને બાતમીના આધારે તેમણે એક જે કાર હતી GJ5 કાર છે, સુરતનું પાસિંગ છે, 2661 એનો નંબર છે, તે કારની અંદર કોઈ બે શખ્સો દારૂ ઇંગ્લિશ દારૂ ભરેલી ગાડી હતી, તેને માઢિયા નજીક આ જે એસએમસીની જે ટીમ હતી તેણે એને અટકાવી હતી અને દારૂને લઈને જે સમગ્ર ઘટનાની અંદર તેમની અટકાયત કરવા માટે પોલીસની ટીમ જે એસએમસીની ટીમ હતી તે કાર્યરત હતી। ત્યારબાદ જે સમગ્ર ઘટનાનો ઘટનાક્રમ છે તે પ્રમાણે જે અધિકારી હતા જે શર્મા પીએસઆઈ, તેમને અચાનક છાતીમાં દુખવા આવતા ભાવનગરની એક ખાનગી હોસ્પિટલે તાત્કાલિક પહોંચ્યા હતા। ત્યાં તેમને ડોક્ટરને ફરિયાદ કરી હતી કે મને હૃદયની અંદર ભયંકર દુખી રહ્યું છે। તુરંત જે ફરજ પરના જે ડોક્ટર હતા તેમણે તાત્કાલિક તેમની સારવાર શરૂ કરી દીધી હતી। જોકે સારવાર દરમિયાન જે સચિન શર્મા છે તેમનું મોત થવા પામેલ હતું। જે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે માઢિયા નજીક આ જે ગાડી અટકાવી જે બુટલેગરો હતા તેને અટકાવી, ત્યાં તે દરમિયાન એ બુટલેગરો સાથે હાથાપાઈ થઈ હતી, જેમાં એક બુટલેગર છે તેને પકડી પાડવામાં આવ્યો છે। સનેજ પોલીસ મથકે તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે, જ્યારે એક બુટલેગર છે તે નાસી ગયો હતો। આ જે હાથાપાઈ થઈ તે દરમિયાન જે અધિકારી જે પીએસઆઈ હતા તેમને વાગી જવાથી આ ઘટના બની છે તેવું પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। જોકે સત્તાવાર કોઈ પણ પ્રકારની માહિતી નથી મળી રહી। ત્યાં સીસીટીવી જે ફૂટેજ છે તેની પણ શોધખોળ શરૂ છે કે સમગ્ર ઘટના શું બનવા પામી હતી। જે પોલીસ અધિકારી છે તેના મિત્રોને, જે સચિન શર્મા છે તેના મિત્રોને પણ એણે ફરિયાદ કરી હતી કે મને આ પ્રકારે છાતીમાં દુખે છે, એટલે જે ડોક્ટર વિભાગ છે તે એવું કહી રહ્યા છે કે આમનું નેચરલ ડેથ છે। પીએમ પણ અત્યારે થઈ ચૂક્યું છે, તે થોડી વારમાં એનો પણ રિપોર્ટ આવશે। ત્યારે જે ગામના જે માઢિયા નજીક લોકો જે નજરે જોનાર છે તે લોકોનું કહેવું છે કે હાથાપાઈ થઈ હતી। ત્યારે આ સમગ્ર જે વિષય છે તે તપાસનો વિષય છે કે જે બુટલેગરની રેડ દરમિયાન આ બુટલેગરો સાથે શું હાથાપાઈ થઈ હતી, હાથાપાઈને લીધે તેમને છાતીમાં દુખવામાં આવ્યું હતું અથવા તો વાગી જવાથી તેમને છાતીમાં દબાણ થયું, શું છે કે નેચરલ ડેથ છે તે તપાસનો વિષય છે। ચોક્કસપણે આ સમગ્ર ઘટનામાં તપાસ થવી જોઈએ। બીજો એક શંકા ઊભી કરે તેવી આ ગાડી છે તેનું પણ અકસ્માત થયેલું હોય તેવું દેખાઈ રહ્યું છે। તેમના જે રીતે ગાડીને નુકસાન થયું છે તે પણ દેખાઈ આવ્યું છે, તો ગાડી ભટકાણી ક્યાં એ પણ એક તપાસનો વિષય છે। એટલે જે અમુક જે ઘટના છે ઘટક્રમની અંદર એ શંકા ઊભી કરી રહી છે। જયેશ, બિલકુલ હજી તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે જોવાનું રહેશે કે આખરે કારનો શું અકસ્માત થયો હતો, અથડામણ થઈ હતી કે પછી આ બુટલેગરો સાથેની અથડામણમાં તેમને છાતીમાં ગંભીર ઇજાઓ પહોંચી। આ તમામ બાબતોના અત્યારે સવાલ મેળવવા માટેની તજવીજ ચાલી રહી છે।